હેલો એવરીવન, કેમ છો બધા? બધાએ GWSSBના ફોર્મ ભરી દીધા હશે અને આપણને ખબર છે એક્ઝામ છે 14/3/2021ના. GWSSB ક્લાસ 1-2ની એક્ઝામ કન્ડક્ટ પહેલીવાર કરી રહ્યા છે ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન GPSC, રાઈટ? આપણે પહેલે જોયું તો GWSSBની એક્ઝામ GPSC કન્ડક્ટ કરતી નહીં હતી. This is the first time GPSC કન્ડક્ટ કરી રહી છે GWSSBની ક્લાસ 1-2ની એક્ઝામ્સ અને પેટર્ન ફોલો કરે છે એક્ઝેક્ટલી સિમિલર ટુ વોટ ગુજરાત એન્જિનિયરિંગ સર્વિસીસ, રાઈટ? એટલે જે છોકરાઓ ગુજરાત એન્જિનિયરિંગ સર્વિસીસની બી તૈયારી કરી રહ્યા હોય એમના માટે બી આ વિડીયો ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. તો આપણે જોઈએ છે તો ગુજરાત એન્જિનિયરિંગ સર્વિસીસ કહીએ અથવા GWSSBનું પેટર્ન આપણે જોઈએ તો પહેલી તમારી એક્ઝામ્સ હોય છે પ્રિલિમિનરી એક્ઝામ, પ્રિલિમ્સ, પછી આવે છે સબ્જેક્ટિવ ટાઈપ એટલે મેન્સ અને પછી તમારો આવે છે ઇન્ટરવ્યૂ. આજનો જે વિડીયો છે દેટ ઇઝ ઓનલી ફોર પ્રિલિમિનરી એક્ઝામિનેશન. ટાર્ગેટેડ, એકદમ એક્ઝેક્ટલી ટાર્ગેટેડ વિડીયો છે જેમાં તમને બધી અમે માહિતી આપશું અબાઉટ યોર GWSSB પ્રિલિમિનરી એક્ઝામિનેશન, જેમાં તમને અમે સિલેબસ વિશે માહિતી આપશું, કયા સબ્જેક્ટ્સની ઇમ્પોર્ટન્સ આપવાનું, બધું વસ્તુ જોજો. તો તમે ધ્યાનથી આ વિડીયોને જુઓ અને એન્ડ સુધી જોડાયેલા રહો. આપણને ખબર છે કે ટોટલ GWSSBની 28 પોસ્ટ છે, જેમાં 8 પોસ્ટ છે એક્ઝિક્યુટિવ એન્જિનિયરની, આપણે કહીએ EE કાર્યપાલક. બીજી 20 પોસ્ટ છે દેટ ઇઝ ઓફ ડેપ્યુટી એક્ઝિક્યુટિવ DEની એટલે નાયબ કાર્યપાલકની. ચાલો આપણે પ્રિલિમિનરી એક્ઝામના પેટર્ન વિશે જોઈએ. નેચર ઓફ ધ એક્ઝામિનેશન, પ્રિલિમ્સનું નેચર જોઈએ આપણે તો એ ટોટલી ઓબ્જેક્ટિવ નેચરની છે, જેમાં તમને ક્વેશ્ચન્સ હશે અને 4 ઓપ્શન્સ આપવામાં આવશે અને તેમાંથી તમારે એક સિલેક્ટ કરવાનો રહેશે. ટોટલ પ્રિલિમિનરી એક્ઝામિનેશનનું માર્ક્સ છે ટોટલ 500 માર્ક્સ. 500 માર્ક્સને 2 પાર્ટમાં ડિવાઈડ કરેલું છે. ફર્સ્ટ પાર્ટ જે છે એ 200 માર્ક્સનું છે, બીજું પાર્ટ જે છે એ 300 માર્ક્સનું છે. 200 પાર્ટમાં 2 ટોપિક છે. પાર્ટ 1 ઇઝ યોર જનરલ સ્ટડીઝ અને પાર્ટ 2 છે દેટ ઇઝ યોર એન્જિનિયરિંગ એપ્ટિટ્યૂડ. જનરલ સ્ટડીઝ ટોટલ 100 માર્ક્સનું અને યોર એન્જિનિયરિંગ એપ્ટિટ્યૂડ એ છે 100 માર્ક્સનું. આ બંને મળાઈને ટોટલ 200 માર્ક્સનું પાર્ટ 1. અને બીજો આપણે જોઈએ બીજો ભાગ દેટ ઇઝ યોર સિવિલ એન્જિનિયરિંગ ટેકનિકલ સબ્જેક્ટ્સ. બધા તમારા ટેકનિકલ સબ્જેક્ટ્સ એ ટોટલ 300 માર્ક્સના છે. એટલે હું એને તમને ફોર્મ કહું તો ટોટલ 500 માર્ક્સ. 500માં આપણે જોઈએ તો 2 પાર્ટમાં ડિવાઈડ કરીએ. 2 પાર્ટમાં ફર્સ્ટ પાર્ટ જોઈએ તો ફર્સ્ટ પાર્ટમાં 100 માર્ક્સ ઇઝ યોર જનરલ સ્ટડીઝ અને 100 માર્ક્સ ઇઝ યોર એન્જિનિયરિંગ એપ્ટિટ્યૂડ. ટોટલ 200 માર્ક્સ. ક્વેશ્ચન કેટલા છે ટોટલ? ટોટલ 200 માર્ક્સ એટલે પ્રત્યેક ક્વેશ્ચન 1 માર્ક્સનો, એટલે ટોટલ 200 ક્વેશ્ચન હશે. નેગેટિવ માર્કિંગ હશે તમારી 0.3 અને તમારો ડ્યુરેશન હશે 2 કલાકનો. પછી તમારું સેકન્ડ હાફ દેટ ઇઝ સેકન્ડ પાર્ટ 500માંથી દેટ ઇઝ 300 માર્ક્સ. 300 માર્ક્સમાં જોઈએ તો ટોટલ તમારા 300 ક્વેશ્ચન હશે, જેમાં બધા તમારા ક્વેશ્ચન્સ ટેકનિકલ સબ્જેક્ટ્સના હશે. એ ટોટલ 300 ક્વેશ્ચન્સ સિમિલર પેટર્ન, જેમાં પ્રત્યેક સાચા તમે જવાબ આપો, સાચા જવાબ એના માર્ક્સ હશે 1 માર્ક્સ અને નેગેટિવ વિલ બી 0.3. ક્યારે બી આપણે GPSCની એક્ઝામ આપીએ ત્યારે OMR શીટમાં A, B, C, D અને E ઓપ્શન બી હોય છે. જો તમારે અટેમ્પ્ટ ના કરવો ક્વેશ્ચન હોય, ઇફ યુ ડોન્ટ વોન્ટ ટુ અટેમ્પ્ટ દેટ ક્વેશ્ચન, તો તમારે બ્લેન્ક છોડીને નહીં આવવાનું. તમારે ઈને પણ બબલ કરવાનું રહેશે, રાઈટ? અધરવાઇઝ એ નેગેટિવ માર્કિંગમાં તમારા માર્ક્સ જતા રહેશે. આપણે જોયું કે પ્રિલિમિનરી એક્ઝામિનેશન ટોટલ 500 માર્ક્સની છે. એટલે આપણે જોઈએ તો પ્રિલિમિનરી એક્ઝામિનેશન જે ક્વોલિફાય કરે છે એ જ આપી શકશે મેન્સ એક્ઝામ. એટલે તમારે મેન્સ એક્ઝામ આપવા માટે ફરજિયાત તમારે પ્રિલિમિનરી એક્ઝામિનેશન ક્વોલિફાય કરવી પડશે. એટલે તમારે પહેલી એક્ઝામ આપવી પડશે પ્રિલિમિનરી એક્ઝામિનેશન. અને બીજું વસ્તુ કે પ્રિલિમિનરી એક્ઝામિનેશનના માર્ક્સ તમારા ફાઇનલ મેરિટમાં કાઉન્ટ થશે નહીં.
તમારા માર્ક્સ ખાલી અને ખાલી મેન્સ અને ઇન્ટરવ્યૂ આ બંને મળીને તમારા માર્ક્સ મેરિટમાં એટલે તમારું ફાઇનલ રિઝલ્ટ આવશે એમાં કાઉન્ટ થશે. એટલે આપણી પ્રિલિમિનરી એક્ઝામિનેશન ઇઝ જસ્ટ એન એક્ઝામિનેશન વિચ ઇઝ ફોરવર્ડ, એ તમને ખાલી ક્વોલિફાઈંગ નેચરની છે. તમને મેન્સ એક્ઝામમાં બેસવા માટે એ તમારે ક્વોલિફાઈ કરવી પડશે પ્રિલિમિનરી એક્ઝામિનેશન. તો ચાલો આપણે પ્રિલિમિનરી એક્ઝામિનેશનના સિલેબસને ઊંડાણથી જોઈએ. પહેલું છે પાર્ટ 1. પાર્ટ 1માં આપણે જોયું હતું 200 માર્ક્સનું, જેમાં જનરલ સ્ટડીઝ એટલે સામાન્ય અભ્યાસ. આનું જે મીડિયમ હશે દેટ વિલ બી ઇંગ્લિશ અને ગુજરાતી, એટલે ક્વેશ્ચન્સ તમને ઇંગ્લિશ એઝ વેલ એઝ ગુજરાતીમાં આવશે. એમાં કયા કયા સબ્જેક્ટ છે? તમારા હિસ્ટ્રી, ઇતિહાસ આપણે કહીએ. બીજું કલ્ચરલ હેરિટેજ ઓફ ઇન્ડિયા એન્ડ ગુજરાત, ભારત અને ગુજરાતનો સાંસ્કૃતિક વારસો કહીએ આપણે. ત્રીજું આપણે જોઈએ તો જ્યોગ્રાફી ઓફ ઇન્ડિયા એન્ડ ગુજરાત, જેને આપણે ભૂગોળ તરીકે કહીએ છીએ. ચોથું આપણે જોઈએ તો ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશન, બંધારણ. પાંચમું ઇન્ડિયન ઇકોનોમી, ભારતીય અર્થતંત્ર. છઠ્ઠું આપણે જોઈએ તો સાયન્સ એન્ડ ટેકનોલોજી, વિજ્ઞાન અને ટેકનોલોજી. અને સાતમું આપણે જોઈએ તો કરંટ અફેર્સ, સાંપ્રત ઘટનાઓ. 200 માર્ક્સમાં આપણે પાર્ટ 2 જોઈએ, એ છે એન્જિનિયરિંગ એપ્ટિટ્યૂડ. મીડિયમ આપણે જોઈએ, અહીંયા તમને ક્વેશ્ચન્સ ઇંગ્લિશમાં હશે. અને આ જે છે એક્ઝેક્ટલી એન્જિનિયરિંગ સર્વિસીસનું પેટર્ન છે. એન્જિનિયરિંગ સર્વિસીસમાં જે પૂછાય જે સિલેબસ છે એ જ આખો સિલેબસ અહીંયા છે. અને હું પોતે એન્જિનિયરિંગ સર્વિસીસની એક્ઝામ્સ આપી છે અને પ્રિલિમ્સ ક્લિયર પણ કરી છે અમદાવાદ સેન્ટરથી. તો આપણે જોઈએ તો એમાં ફર્સ્ટ સબ્જેક્ટ છે એન્જિનિયરિંગ એપ્ટિટ્યૂડમાં, જે 100 માર્ક્સનું ટોટલ હશે. એન્જિનિયરિંગ એપ્ટિટ્યૂડ. બીજું એન્જિનિયરિંગ મેથેમેટિક્સ. ત્રીજું એન્જિનિયરિંગ ડ્રોઈંગ. ચોથું સ્ટાન્ડર્ડ્સ એન્ડ ક્વોલિટી. પાંચમું બેસિક્સ ઓફ એન્વાયરમેન્ટ એન્ડ ઇકોલોજી, રાઈટ. પછી આપણે છઠ્ઠું જોઈએ પ્રોજેક્ટ મેનેજમેન્ટ. સાતમું જોઈએ મટીરિયલ સાયન્સ. આઠમું આપણે જોઈએ આઈસીટી. અને 9th ઇઝ યોર એન્જિનિયરિંગ ઇથિક્સ. એટલે આ ટોટલ 9 સબ્જેક્ટ્સ મળીને આપણું એન્જિનિયરિંગ એપ્ટિટ્યૂડ બને છે. અને મીડિયમ હશે ઇંગ્લિશ અને ટોટલ તમારું 100 માર્ક્સનું હશે. એટલે આપણે જોઈએ તો જનરલ સ્ટડીઝ 100 માર્ક્સનું અને એન્જિનિયરિંગ એપ્ટિટ્યૂડ આ 100 માર્ક્સ બંને મળીને ટોટલ આપણને 200 માર્ક્સનું આપણા પ્રિલિમિનરીમાં ફર્સ્ટ પાર્ટમાં હશે. આપણે જોયું છે લાસ્ટ જે એક્ઝામ થઈ હતી ગુજરાત એન્જિનિયરિંગ સર્વિસીસ અને ગુજરાત એન્જિનિયરિંગ સર્વિસીસ 2017 અને 2019માં જે બંને એક્ઝામ હતી ત્યારે એન્જિનિયરિંગ એપ્ટિટ્યૂડમાં આપણે ક્વેશ્ચન્સ જોયા હતા તો મોટે ભાગના ક્વેશ્ચન્સ હતા ઓફ ટેકનિકલ ઓનલી. તો ઘણા સ્ટુડન્ટ્સ આને નેગ્લેક્ટ કરે છે, બટ હું પ્રિફર કરું છું શું કામ ચાન્સ લઈએ. આ ડોમેનને પણ આપણે નેગ્લેક્ટ કરવાનું નથી. એટલીસ્ટ બેસિક્સ વસ્તુ તો આપણે આ ટોપિક્સનું જોઈ લઈએ સો દેટ એવું થાય કે આ જ ટોપિકથી આપણું 100 માર્ક્સના ક્વેશ્ચન્સ આવ્યા તો આપણે ઇઝીલી સોલ્વ કરી શકીએ અને પછી આપણે સારા સ્કોરથી મેન્સમાં બેસી શકીએ. પ્રિલિમિનરી એક્ઝામનું સેકન્ડ પાર્ટ વેરી ઇમ્પોર્ટન્ટ, દેટ ઇઝ ઓફ 300 માર્ક્સ, ટોટલ 300 ટેકનિકલ ક્વેશ્ચન્સ, બધા સિવિલ એન્જિનિયરિંગના સબ્જેક્ટ્સ. કયા સબ્જેક્ટ છે આપણે જોઈએ. પહેલું સબ્જેક્ટ બિલ્ડિંગ મટીરિયલ. બીજું સોલિડ મિકેનિક્સ, આપણે એને SOM કહે સ્ટ્રેન્થ ઓફ મટીરિયલ. ત્રીજું સ્ટ્રક્ચર એનાલિસિસ. ચોથું ડિઝાઇન ઓફ સ્ટીલ સ્ટ્રક્ચર, આપણે સ્ટીલ કહીએ એને. પાંચમું RCC અને મેસનરી સ્ટ્રક્ચર્સ, રાઈટ. સિક્સ્થ ઇઝ કન્સ્ટ્રક્શન પ્રેક્ટિસ પ્લાનિંગ એન્ડ મેનેજમેન્ટ, આપણે CPM કહીએ છીએ. સાતમું ઇઝ યોર બિલ્ડિંગ કન્સ્ટ્રક્શન. આઠમું છે દેટ ઇઝ યોર ફ્લુઇડ મિકેનિક્સ, હાઇડ્રોલિક મશીન્સ એન્ડ ઓપન ચેનલ ફ્લો. નવમું આપણે કહીએ તો હાઇડ્રોલોજી. 10મું ઇઝ યોર ઇરિગેશન એન્જિનિયરિંગ. 11th is also very important, environment engineering. 12th is your geotech, that is your GT આપને કહીએ. 13th is your survey plus geology and 14th is your transportation engineering. Transportation engineering માં આવી જશે તમારો basics highway engineering, traffic, payment design અને tunnel અને bridge પણ. I have not taken bridge અલગ સબ્જેક્ટ્સ તરીકે નથી લખ્યું છે, એ ટ્રાન્સપોર્ટેશન એન્જિનિયરિંગમાં જ આવી જશે. અને લાસ્ટ ઇઝ યોર લેટેસ્ટ, રાઈટ,
કરંટ ટ્રેન્ડ એન્ડ રિસેન્ટ એડવાન્સમેન્ટ ઇન સિવિલ એન્જિનિયરિંગ. એટલે આપણે જોઈએ ફરીથી બિલ્ડિંગ મટીરિયલ, સોલિડ મિકેનિક્સ, સ્ટ્રક્ચર એનાલિસિસ, ડિઝાઇન ઓફ સ્ટીલ સ્ટ્રક્ચર્સ, આરસીસી એન્ડ મેશનરી સ્ટ્રક્ચર્સ, કન્સ્ટ્રક્શન પ્રેક્ટિસ, પ્લાનિંગ એન્ડ મેનેજમેન્ટ, બિલ્ડિંગ કન્સ્ટ્રક્શન. આ એક બિલ્ડિંગ કન્સ્ટ્રક્શન છે. આ સબ્જેક્ટ્સ તમારા એના એક્ઝામ હોય એટલે આપણી જીપીએસસી અસિસ્ટન્ટ એન્જિનિયર માટે હોય એમાં આ સબ્જેક્ટ નથી. ફ્લુઇડ મિકેનિક્સ એન્ડ હાઇડ્રોલિક મશીન્સ ઓપન ચેનલ ફ્લો. 9th ઇઝ યોર હાઇડ્રોલોજી. 10th ઇઝ ઇરિગેશન. 11th ઇઝ એન્વાયરમેન્ટ એન્જિનિયરિંગ. આ બી ખૂબ જ ઇમ્પોર્ટન્ટ સબ્જેક્ટ છે આપણા GWSSB અને ગુજરાત એન્જિનિયરિંગ સર્વિસ એક્ઝામ માટે. અને આ એન્વાયરમેન્ટ એન્જિનિયરિંગ બી આપણા ક્લાસ 2ના સિલેબસમાં નથી, એટલે અસિસ્ટન્ટ એન્જિનિયર સિલેબસમાં નથી. આ સબ્જેક્ટ ખૂબ ઇમ્પોર્ટન્ટ છે અને એ આપણા GWSSB અને ગુજરાત એન્જિનિયરિંગ સર્વિસીસ એક્ઝામમાં છે. 12th ઇઝ યોર જીઓટેક. 13th ઇઝ યોર સર્વેઇંગ પ્લસ જીઓલોજી. 4th છે આપનું ટ્રાન્સપોર્ટેશન એન્જિનિયરિંગ અને 15th ઇઝ યોર કરંટ ટ્રેન્ડ્સ એન્ડ રિસેન્ટ એડવાન્સમેન્ટ ઇન સિવિલ એન્જિનિયરિંગ. જો આપણે ટ્રાન્સપોર્ટેશન એન્જિનિયરિંગ જોઈએ તો ટ્રાન્સપોર્ટેશન એન્જિનિયરિંગ ઇરિગેશન ક્લાસ 2 એટલે અસિસ્ટન્ટ એન્જિનિયર ઇરિગેશનના સિલેબસમાં નથી, બલ્કિ ટ્રાન્સપોર્ટેશન એન્જિનિયરિંગ આપણા આરએનબીના સિલેબસમાં છે. ચાલો આપણે GWSSB ટેકનિકલ સબ્જેક્ટ્સના સબ્જેક્ટ વાઇઝ વેટેજ જોઈએ. લખેલું છે અહીંયા વેટેજ ઓફ ધ ટેકનિકલ સબ્જેક્ટ્સ. સૌથી પહેલો સબ્જેક્ટ દેટ ઇઝ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સબ્જેક્ટ દેટ ઇઝ એન્વાયરમેન્ટ એન્જિનિયરિંગ. એન્વાયરમેન્ટ એન્જિનિયરિંગ ગુજરાત એન્જિનિયરિંગ સર્વિસીસ આપણે મેં 2 એક્ઝામ લીધી છે. એડવર્ટાઇઝમેન્ટ નંબર 39 ગુજરાત એન્જિનિયરિંગ સર્વિસીસ ક્લાસ 1-2 અને એડવર્ટાઇઝમેન્ટ નંબર 113 2018-19 રાઈટ ગુજરાત એન્જિનિયરિંગ સર્વિસીસ ક્લાસ 1 અને ક્લાસ 2. તો એન્વાયરમેન્ટ એન્જિનિયરિંગ બહુ ઇમ્પોર્ટન્ટ સબ્જેક્ટ છે અને હાઈલી વેટેજ સબ્જેક્ટ પ્રિલિમ્સ એઝ વેલ એઝ મેન્સ. પ્રિલિમ્સમાં આપણે જોઈએ જ્યારે 2017માં જીએસની એક્ઝામ થઈ હતી ત્યારે આઉટ ઓફ 300 ઇટ વોઝ 74 માર્ક્સ. પર્સન્ટેજ આપણે જોઈએ તો નિયરલી 25%, 24.67%, 25% વેટેજ ધરાવતો સબ્જેક્ટ જ્યારે GES 2017. જો હું વાત કરું GES 2018-19 વાળી 113 જેનો હમણે ઇન્ટરવ્યૂ આવવાનું છે, આપણે જોઈએ છે દાસા સરની ટ્વીટ કે ઇરિગેશન 350નું ઇન્ટરવ્યૂ આપનું ફર્સ્ટ વીક ઓફ ફેબમાં આવવાનું છે અને આપણે જોઈએ તો માર્ચમાં એક્સપેક્ટેડ છે કે GES એડવર્ટાઇઝમેન્ટ નંબર 113નું પર ઇન્ટરવ્યૂ આવશે. ત્યારે એન્વાયરમેન્ટ એન્જિનિયરિંગ વોઝ 46 માર્ક્સ આઉટ ઓફ 300 એટલે 15.3 મતલબ 15.3%. એટલે ઓન એન એવરેજ બી જોઈએ તો 20% જેટલું ધરાવતું સબ્જેક્ટ વેરી ઇમ્પોર્ટન્ટ. એટલે પહેલું સબ્જેક્ટ ઇમ્પોર્ટન્ટ સબ્જેક્ટ છે દેટ ઇઝ એન્વાયરમેન્ટ એન્જિનિયરિંગ. બીજું સબ્જેક્ટ આપણે જોઈએ સેકન્ડ સબ્જેક્ટ ઇઝ યોર જીઓટેકનિકલ એન્જિનિયરિંગ. વેરી સિમ્પલ એન્ડ વેરી ઇઝી સબ્જેક્ટ્સ GT આપણે કહીએ છીએ. GT આપણે જોઈએ તો GES 2017માં 48 માર્ક્સ 16% વેટેજ આઉટ ઓફ 300 આપણે કહીએ અને GES 2019ની વાતો કરીએ આપણે તો 32 માર્ક્સ દેટ ઇઝ નિયરલી 10.67%. એટલે આ બી સેકન્ડ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સબ્જેક્ટ આપણે કહી શકાય ઇન ટર્મ્સ ઓફ વેટેજ. પહેલું હતું એન્વાયરમેન્ટ, સેકન્ડ વોઝ વોટ જીઓટેકનિકલ એન્જિનિયરિંગ. ત્રીજું આપણે જોઈએ તો થર્ડ ઇઝ ફ્લુઇડ મિકેનિક્સ, હાઇડ્રોલિક મશીન્સ એન્ડ ઓપન ચેનલ ફ્લો. ફ્લુઇડ FM આપણે કહીએ FM, એના જોડે જોડે HM હાઇડ્રોલિક મશીન્સ એન્ડ OCF ઓપન ચેનલ ફ્લો. તો ઓપન ચેનલ ફ્લો બી ઇમ્પોર્ટન્ટ સબ્જેક્ટ છે. થર્ડ નંબર પર છે દેટ ઇઝ નિયરલી 34 માર્ક્સ જે GES 2017માં નિયરલી 11.33% અને GES 2018-19ના વાત કરીએ તો ઇટ ઇઝ 22 માર્ક્સ નિયરલી 7.3%. નેક્સ્ટ સબ્જેક્ટ આપણે જોઈએ ઇફ યુ સી દેટ ઇઝ યોર ટ્રાન્સપોર્ટેશન એન્જિનિયરિંગ. ટ્રાન્સપોર્ટેશન એન્જિનિયરિંગ આ ટ્રાન્સપોર્ટેશન એન્જિનિયરિંગની વાતો કરીએ તો ટ્રાન્સપોર્ટેશન એન્જિનિયરિંગ ઇરિગેશનના એઈના સિલેબસમાં નથી.
એ આરએનબીના એના સિલેબસમાં છે. એન્વાયરમેન્ટ એન્જિનિયરિંગ બી આપણે ફર્સ્ટ જે હાઈએસ્ટ પ્રાયોરિટી સબ્જેક્ટ છે એ આપણે ના એના ઇરિગેશન અને આરએનબી બંનેના સિલેબસમાં નથી. એ ખાલી અને ખાલી ગુજરાત એન્જિનિયરિંગ સર્વિસીસ ક્લાસ 1-2ના સિલેબસમાં છે અને હાઈલી વેટેજ ધરાવતો સબ્જેક્ટ છે. અને એન્વાયરમેન્ટ એન્જિનિયરિંગ અને ટ્રાન્સપોર્ટેશન એન્જિનિયરિંગ ઇટ ઇઝ ઓલ્સો વન ઓફ માય ફેવરેટ ડોમેન, મારો ફેવરેટ સબ્જેક્ટ કહી શકાય. તો ટ્રાન્સપોર્ટેશન એન્જિનિયરિંગ આપણે જોઈએ તો ટ્રાન્સપોર્ટેશન એન્જિનિયરિંગ બી 27 માર્ક્સનું પૂછાયું છે. આઉટ ઓફ 300 માર્ક્સ નિયરલી 9% જેટલું. પછી આપણે જોઈએ તો આપણે GES 113 રાઈટ, એડવર્ટાઇઝમેન્ટ 113માં એ પૂછાયું છે 21 માર્ક્સ એટલે નિયરલી 7%. એ બી હાઈલી વેટેજ ધરાવતો સબ્જેક્ટ્સ. નેક્સ્ટ સબ્જેક્ટ આપણે પાંચમું જોઈએ. ઇફ યુ સી ફિફ્થ સબ્જેક્ટ, તો ફિફ્થ ઇઝ યોર બિલ્ડિંગ મટીરિયલ. આ બી બહુ ઇમ્પોર્ટન્ટ ડોમેન છે. બિલ્ડિંગ મટીરિયલ, બિલ્ડિંગ મટીરિયલ, કોન્ક્રીટ ટેકનોલોજી, એવરીથિંગ ટુગેધર. ઇવન આઈ હેવ ટેકન હિયર ફ્યુ ક્વેશ્ચન્સ ઓફ બિલ્ડિંગ કન્સ્ટ્રક્શન ઓલ્સો. તો બિલ્ડિંગ મટીરિયલમાં આપણે જોઈએ તો બિલ્ડિંગ મટીરિયલ બી આવ્યું છે 20 માર્ક્સનું 2017માં, અને 2019ની વાતો કરીએ તો ઇટ વોઝ ઓફ 33 માર્ક્સ. આ બી હાઈલી વેટેજ સબ્જેક્ટ્સ કહેવાય. 33 માર્ક્સ એટલે ઘણા કહેવાય. 33 માર્ક્સ આઉટ ઓફ 300 ઇઝ નિયરલી 11%. 11% જેટલું વેટેજ ધરાવ્યું હતું એડવર્ટાઇઝમેન્ટ નંબર 113માં, અને 39માં 6.67%. આ છે પાંચમું સબ્જેક્ટ. સિક્સ્થ આપણે જોઈએ તો સર્વેઇંગ. સર્વેઇંગમાં બી મેં ઘણા 4-5 ક્વેશ્ચન્સ આપણે જોઈએ તો જીઓલોજીને બી કવર કર્યા છે આમાં જ. તો યુ કેન સે સર્વેઇંગ પ્લસ જીઓલોજી. જીઓલોજીને આપણે એટલું વેટેજ આપતા નથી, બટ 4-5 માર્ક્સ આઈ હેવ ટેકન ઓફ જીઓલોજી ઓલ્સો ઇન સર્વેઇંગ. તો સર્વેઇંગમાં આપણે જોઈએ તો સર્વેઇંગ ઇઝ ઓલ્સો હાઈલી વેટેજ સબ્જેક્ટ. 25 માર્ક્સ, 25 માર્ક્સ છે આઉટ ઓફ 300, નિયરલી 8.33%. રાઈટ. અને આપણે આમાં જોઈએ તો આ છે 20 માર્ક્સનું અને નિયરલી 6.67%. એ બી હાઈલી વેટેજ ધરાવતું સબ્જેક્ટ્સ કહી શકાય. આના પછી આપણે જોઈએ તો થોડા સબ્જેક્ટ્સની વેટેજ ઘટે છે. આપણે જોઈએ સ્ટ્રેન્થ ઓફ મટીરિયલ, એટલે આપણે કે SOM, રાઈટ, SOM કહીએ આપણે, સ્ટ્રેન્થ ઓફ મટીરિયલ. જો આપણે સ્ટ્રેન્થ ઓફ મટીરિયલની વાતો કરીએ તો સ્ટ્રેન્થ ઓફ મટીરિયલ પૂછાયું છે 14 માર્ક્સનું અને બીજી વાર પૂછાયું છે 20 માર્ક્સનું. એટલે પહેલી વાર છે 4.67% અને બીજી વાર પૂછાયું છે 6.67%. નેક્સ્ટ સબ્જેક્ટ આપણે જોઈએ તો ઇટ ઇઝ ઓફ RCC, રાઈટ. RCC બી સારા માર્ક્સનું પૂછાયું છે 2019 GESમાં, નિયરલી 20 માર્ક્સ, નિયર 6.67%. અને 2017 GESમાં પૂછાયું છે 13 માર્ક્સ, દેટ ઇઝ 4.33%. પછી આપણે જોઈએ નવમું સબ્જેક્ટ્સ તો 9th ઇઝ યોર હાઇડ્રોલોજી. આ બી ઇઝી સબ્જેક્ટ છે અને સ્કોરિંગ ડોમેન છે. હાઇડ્રોલોજી આપણે જોઈએ તો હાઇડ્રોલોજી પૂછાયું છે 13 માર્ક્સ. આ તો બોનસ છે. તો 13 માર્ક્સ વિલ ગેટ વોટ બોનસ ઓફ હાઇડ્રોલોજી, વેરી સ્કોરિંગ ડોમેન. 13 માર્ક્સ વિચ ઇઝ નિયરલી 4.33% આપણે જોઈએ. અને આપણે જોઈએ છે 18 માર્ક્સનું પૂછાયું છે, દેટ ઇઝ નિયરલી વોટ, દેટ ઇઝ નિયરલી 6%. નેક્સ્ટ 10th સબ્જેક્ટ આપણે જોઈએ. 10th ઇઝ યોર સ્ટીલ સ્ટ્રક્ચર્સ. જો આપણે સ્ટીલ સ્ટ્રક્ચર્સની વાતો કરીએ, એકવાર ઘણું વધારે પૂછાયું છે. હમણાં 2019માં 17માં ઓછા માર્ક્સનું પૂછાયું છે. આપણે જોઈએ તો નિયરલી 8 માર્ક્સ, 2.67%. અને GESમાં 23 માર્ક્સ એટલે 7.67% જેટલાનું પર્સન્ટેજનું વેટેજ ધરાવે છે આપણું સ્ટીલ સ્ટ્રક્ચર્સ કહીએ સબ્જેક્ટ્સ. બીજું આપણે જોઈએ તો દેટ ઇઝ યોર 11th ઇઝ સ્ટ્રક્ચર એનાલિસિસ. આપણે એસે કહીએ આને. સ્ટ્રક્ચર એનાલિસિસ એસે જે સબ્જેક્ટ છે દેટ ઇઝ ઓલ્સો વોટ વેટેજ લેસ ઇન 2017 6 માર્ક્સ 2% અને 20 માર્ક્સ દેટ ઇઝ નિયરલી 6.67%. બીજું આપણે જોઈએ ધીસ આર લીસ્ટ ઇમ્પોર્ટન્ટ સબ્જેક્ટ્સ. ઇરિગેશન આપણે જોઈએ. ઇરિગેશન બી તમે વાંચી શકો છો. આ બી હાઇડ્રોલોજી જેવું ઇમ્પોર્ટન્ટ ડોમેન છે અને ઇઝી છે, નોટ ઇમ્પોર્ટન્ટ, ઇઝી સબ્જેક્ટ છે આપણને કવર કરવા માટે. તો ધીસ ઇઝ વોઝ 13 માર્ક્સ, 4.33%. અને આ છે 10 માર્ક્સનું પૂછાયું છે, દેટ ઇઝ ઓલ્સો વોટ 3.33%. અને લાસ્ટ જે સબ્જેક્ટ છે CPM, રાઈટ, CPM આઈ હેવ ટેકન. CPM is nearly 5 marks out of 300, that is nearly 1.67%.
અને 15 માર્ક્સનું પૂછાયું છે GS 2019માં, દેટ ઇઝ 15 માર્ક્સ, દેટ ઇઝ નથિંગ બટ વોટ 5%. આ તો આપણે બધા સબ્જેક્ટ્સના બંને GS, બે GS થઈ છે રિસેન્ટલી 17 અને 19, બંનેને કમ્પેર કરીને માર્ક્સ જોયા. હવે એક સાથે કમ્પેર કરીને તમને અન્ડરસ્ટેન્ડિંગ આપવું કયા સબ્જેક્ટ્સના વેટેજ છે, કયા સબ્જેક્ટ્સનું વેટેજ વધારે છે, કયા સબ્જેક્ટ્સનું વેટેજ ઓછું છે. જુઓ ધ્યાનથી, આઈ હેવ કમ્પેર હિયર. મસ્ત તમને પાઈ ચાર્ટથી હું દર્શાવેલું છે. યુ કેન એબલ ટુ અન્ડરસ્ટેન્ડ, રાઈટ. તમને આ પીપીટી જોઈતી હોય તો અમારા એકેડેમીના નંબર પર વોટ્સએપ કરો, તમને આ પીપીટી મળી જશે. એકેડેમીનો નંબર છે 7490053737 પર તમે વોટ્સએપ કરજો, તમને આ પીપીટી મળી જશે. જો ધ્યાનથી, આ છે એડવર્ટાઇઝમેન્ટ નંબર 39 1718 ગુજરાત એન્જિનિયરિંગ સર્વિસ ક્લાસ 1-2. ક્લાસ 1-2માં સિક્વન્સ વાઇઝ આઈ હેવ ગિવન કે સૌથી વધારે વેટેજ ધરાવતું સબ્જેક્ટ એન્વાયરમેન્ટ, 74 માર્ક્સ. આપને એન્વાયરમેન્ટ ખાલી જોઈએ તો એન્વાયરમેન્ટ ઇઝ નિયરલી, જો ધ્યાનથી, એન્વાયરમેન્ટ ઇઝ નિયરલી 24.7%. 24.7%. સિમિલરલી જીટી આપણે જોઈએ 48 માર્ક્સ. 48 માર્ક્સ એટલે આપણે જોઈએ તો આ જીટી છે, ધીસ ઇઝ નિયરલી વોટ 16%. સમજાય છે? ઇમ્પોર્ટન્ટ. થર્ડ આપણે જોઈએ એફએમ હાઇડ્રોલિક મશીન્સ અને ઓપન ચેનલ ફ્લો, 34 માર્ક્સ છે. તો ધીસ ઇઝ યોર 34 માર્ક્સ અને આનું વેટેજ પર્સન્ટેજ જોઈએ તો 11.3%. પછી આપણે જોઈએ ટ્રાન્સપોર્ટેશન 27 માર્ક્સ. સો ધીસ ઇઝ ઓલ્સો વોટ 9%. એટલે આપણે જોઈએ 50% તો અહીંયા જ થઈ જાય આ ત્રણ સબ્જેક્ટમાં જ. પછી આ બધા સબ્જેક્ટ્સ 50થી વધારે, રાઈટ. સિમિલરલી આપણે ટ્રાન્સપોર્ટેશન જોઈએ 9%, રાઈટ. ટ્રાન્સપોર્ટેશન 9%. બિલ્ડિંગ મટીરિયલ પૂછાયું છે 20 માર્ક્સનું, રાઈટ. બિલ્ડિંગ મટીરિયલ વોઝ આસ્ક ઓફ વોટ 20 માર્ક્સ, તો નિયરલી 6.7%. સર્વેઇંગ પૂછાયું છે તમને 25 માર્ક્સનું, રાઈટ. સર્વેઇંગ ઓલ્સો વોટ 8.3%. સ્ટ્રેન્થ ઓફ મટીરિયલ જોઈએ 14 માર્ક્સ, 4.7%. હાઇડ્રોલોજી 13 માર્ક્સ, રાઈટ, 4.3%. RCC also 13 marks, 4.3%. Steel structure 8 marks, 2.7%. Structure analysis 6 marks, 2%. Irrigation 13 marks, and that is also what 4.3%. And CPM 5 marks, which is of 1.7%. એટલે ટોટલ આપણે જોઈએ તો 300 માર્ક્સ અને પર્સન્ટેજ વાઇઝ વેટેજ હવે તમે જ ડિસાઇડ કરો. તમે જ ડિસાઇડ કરી શકો છો એટલા તો આપણે મેચ્યોર્ડ ઇનફ છે વાઇલ લુકિંગ એટ ધીસ વેટેજ, કયા સબ્જેક્ટ ઇમ્પોર્ટન્ટ છે અને કયા સબ્જેક્ટ લીસ ઇમ્પોર્ટન્ટ છે, કયા સબ્જેક્ટ પહેલે વાંચવા જોઈએ, કયા સબ્જેક્ટ પછી વાંચવા જોઈએ, કયા સબ્જેક્ટ ઇઝી છે. કોસ્ટ બેનિફિટ રેશિયો જોવાનો. હંમેશા ક્યારે બી આપણે તૈયારી કરીએ છીએ તો હંમેશા કોસ્ટ બેનિફિટ રેશિયો જોવું જોઈએ. કોસ્ટ બેનિફિટ રેશિયોનો મતલબ જે સબ્જેક્ટ્સમાં તમારું ઇનપુટ ઓછું અને તમને આઉટપુટ વધારે મળે, એટલે તમે સમય ઓછો આપો અને તમારો વધારે માર્ક્સ કવર થાય એ વાળા સબ્જેક્ટ્સને આપણે પહેલે લેવું જોઈએ. મતલબ તમે સૌથી પહેલાં તો એન્વાયરમેન્ટ, જીટી છે, એફએમ છે, ટ્રાન્સપોર્ટ, બિલ્ડિંગ, આ બધા સબ્જેક્ટ્સ પહેલાં વાંચી શકો છો, પછી બીજા સબ્જેક્ટ્સ તમારે વાંચવું જોઈએ. હજુ બી આપણે ડિટેલ એનાલિસિસ હજુ કરીએ. આ તો આપણે ખાલી જોયું એડવર્ટાઇઝમેન્ટ નંબર 39. જો આપણે એડવર્ટાઇઝમેન્ટ નંબર 113 જોઈએ, જો ધ્યાનથી, એડવર્ટાઇઝમેન્ટ નંબર 113 જોઈએ 2018-19, આમાં બી આપણે જોઈએ તો લગભગ સેમ જ છે. બસ અહીંયા તમે જુઓ તો ઇફ યુ સી કેરફુલી, બસ કે બિલ્ડિંગ મટીરિયલ એન્ડ ટ્રાન્સપોર્ટેશન ઉપર નીચે છે, રાઈટ. આઈ હેવ ગિવન ધ સિક્વન્સ હિયર ઇટસેલ્ફ, બટ અહીંયા આપણે જોઈએ તો બિલ્ડિંગ મટીરિયલ થોડું ખાસા માર્ક્સનું પૂછાયું છે એઝ કમ્પેર ટુ એફએમ એન્ડ વોટ ટ્રાન્સપોર્ટેશન. અને બટ સિક્વન્સ તો આપણે જોઈએ તો આ 4-5 સબ્જેક્ટ્સ તો બહુ ઇમ્પોર્ટન્ટ છે. તો આપણે એન્વાયરમેન્ટ જોઈએ. એન્વાયરમેન્ટ બી પાછું પૂછાયું છે 46 માર્ક્સનું. સો હિયર ઓલ્સો એન્વાયરમેન્ટ 46 માર્ક્સ. જીઓટેકનિકલ એન્જિનિયરિંગ 10.7%, 32 માર્ક્સ. એફએમ 22, ટ્રાન્સપોર્ટેશન 21. તો આ બી જોઈએ એફએમ 7.3%, ટ્રાન્સપોર્ટેશન 7%, બિલ્ડિંગ મટીરિયલ 11%, રાઈટ. સર્વેઇંગ આપણે જોઈએ, સિમિલરલી સર્વેઇંગ 6.7%, સોમ, આરસીસી 6.7, 6.7, હાઇડ્રોલોજી 6%, એસએ 23 માર્ક્સ. સો
So steel 23 marks, 7.7. Structure analysis again 26.7. Irrigation 3.3 અને CPM આપણે જોઈએ 15 માર્ક્સ, that is nearly 5%. ઓકે, આપણે જોયા આ બધા વેટેજ, એડવર્ટાઇઝમેન્ટ નંબર 39 અને એડવર્ટાઇઝમેન્ટ નંબર 113. હવે આ બંને મળાઈને મેં એક તમારા માટે પ્રાયોરિટી વાઇઝ સબ્જેક્ટ્સ, મતલબ આ બંનેનું એવરેજ લઈને હું પ્રાયોરિટી વાઇઝ સબ્જેક્ટ્સ તમારા માટે સિક્વન્સમાં મૂક્યા છે. એ સિક્વન્સ ઓફ પ્રાયોરિટી વિથ પર્સન્ટેજ ઓફ ક્વેશ્ચન્સ, મતલબ પર્સન્ટેજ કેટલા પર્સન્ટ ક્વેશ્ચન્સ એના આવ્યા છે એ આપણે જોઈએ. જો ધ્યાનથી જો આપણે જોઈએ તો ફાઇનલ, દેટ ઇઝ ઓર્ડર ઓફ પ્રાયોરિટી ઓફ ધ સબ્જેક્ટ્સ, મતલબ આપણે બંને જીએસને કમ્પેર કરીએ તો આ ઓર્ડર ઓફ પ્રાયોરિટી સબ્જેક્ટ છે. એટલે જો ધ્યાનથી આ સ્લાઇડ તો ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. આપણે જોઈએ પહેલું તો એન્વાયરમેન્ટ એન્જિનિયરિંગ. આપણે જોઈએ એન્વાયરમેન્ટ એન્જિનિયરિંગ, તો એન્વાયરમેન્ટ એન્જિનિયરિંગ ઇઝ 20%. કેટલું પર્સન્ટ છે? 20%. તો એન્વાયરમેન્ટ એન્જિનિયરિંગ આપણે જોઈએ લગભગ તમને એન્વાયરમેન્ટ એન્જિનિયરિંગ લગભગ તમને 20% જેટલું પૂછાશે, રાઈટ? 20% જેટલું પૂછાશે. પછી આપણે જોઈએ સેકન્ડ, પહેલું મતલબ ફર્સ્ટ પ્રાયોરિટી સબ્જેક્ટ્સ તમે આપી શકો એન્વાયરમેન્ટ એન્જિનિયરિંગ, જેમાં તમે ભણો છો રો વોટર એન્જિનિયરિંગ, વેસ્ટ વોટર એન્જિનિયરિંગ, સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ, એર પોલ્યુશન, નોઇઝ પોલ્યુશન, બધું વસ્તુ તમે ભણો છો ઇન એન્વાયરમેન્ટ એન્જિનિયરિંગ. વન ઓફ માય ફેવરેટ એન્ડ ઇમ્પોર્ટન્ટ ડોમેન ફોર યુ. સેકન્ડ આપણે જોઈએ જીટી, જીઓટેકનિકલ એન્જિનિયરિંગ, 13.4%. જો ધ્યાનથી 13.4%. આ 20%, આ 13%. જીઓટેકનિકલ એન્જિનિયરિંગ. થર્ડ ઓર્ડર ઓફ પ્રાયોરિટી યોર FM, OCF એન્ડ હાઇડ્રોલિક મશીન્સ, દેટ ઇઝ યોર 9.3%. પછી ચોથું તમે ભણવું જોઈએ બિલ્ડિંગ મટીરિયલ, 8.8%. તો બિલ્ડિંગ મટીરિયલ છે 8.8%. એટલે આટલું આપણે જોઈએ 20 ને 13, બરાબર 33 અને 9 અને 8 કરીએ તો નિયરલી યુલ બી હેવિંગ વોટ 50%થી વધારે વેટેજ તો આનું જ થઈ જાય છે, આ સબ્જેક્ટનું જ. મતલબ હું આ સબ્જેક્ટ લઉં છું આ, તો અહીંયા જ તમારું 50%થી વધારે થઈ જાય, 50, નિયરલી 50%, ગ્રેટર દેન 50%. પછી આ બધા બોનસ, તમે એક ટ્રાન્સપોર્ટેશન વાંચી લો, કેટલા ટકા છે? 8%. ટ્રાન્સપોર્ટેશન બી 8%, ઇમ્પોર્ટન્ટ ડોમેન, રાઈટ? એ વાંચી લો 50થી વધારે. એક સર્વે બી વાંચી લો તમે, 67% જેવું થઈ જાય. જો તમે સ્ટ્રેન્થ ઓફ મટીરિયલ, જો આ બધા સ્ટ્રેન્થ ઓફ મટીરિયલ, આરસીસી, હાઇડ્રોલોજી, સ્ટીલ, આ ચારમાંથી તમે એવું હોય તો કોઈ 2 સબ્જેક્ટ્સ લઈ શકો છો, રાઈટ? 5%, નિયરલી 5.5 અથવા 5% છે. જો ધ્યાનથી આ બધા ડોમેન અહીંયાથી નીચે આપણે જોઈએ, આ જો ધ્યાનથી, મતલબ આ સર્વેઇંગ સુધી તમે વાંચો. પછી આમાંથી તમે એવું હોય સમય ઓછો હોય આપણા માટે તો અહીંયાથી 5.5, 5.5, 5.2, 5.7 એવા પર્સન્ટ છે. તો સોમ છે, આરસીસી છે, હાઇડ્રોલોજી છે, સ્ટીલ છે, તો તમે લઈ શકો છો. આઈ હેવ શોડ હિયર. પછી આપણે જોઈએ તો પછી આવે છે લીસ્ટ ઇમ્પોર્ટન્ટ ડોમેન, દેટ ઇઝ સ્ટ્રક્ચર એનાલિસિસ. ઇરિગેશન તમે વાંચી શકો છો કારણ કે ઇરિગેશન ઇઝ ઇઝી, તમે સ્કોરિંગ ડોમેન છે ઇરિગેશન. હા, એસે જોઈએ તો 4.3, ઇરિગેશન 3.8. ધીસ ઇઝ 4.3 એન્ડ 3.8. અને આપણે CPM જો જોઈએ CPM, તો CPM છે 3.3. એટલે તમે જુઓ કે આ 3, 1, 2, ધીસ ઇઝ ફર્સ્ટ એન્વાયરમેન્ટ, જીઓટેક, ફ્લુઇડ, બિલ્ડિંગ મટીરિયલ, આ જ 50% છે. એના પછી પાંચમો સબ્જેક્ટ ટ્રાન્સપોર્ટેશન, એના પછી તમે સર્વે, પછી સ્ટ્રેન્થ ઓફ મટીરિયલ. આના પછી તમે કોઈ બી સબ્જેક્ટ લો એ બધા બોનસ, કારણ કે આપણે 500માંથી 500 થોડા સ્કોર કરવા છે. આપણે તો એટલા સ્કોર કરવાના છે કે આપણને મેન્સ આપવા માટે મોકો મળે. કારણ કે ધોઝ હુ વિલ ક્લિયર ધ પ્રિલિમ્સ, એ જ છોકરાઓ મેન્સ આપી શકશે અને પ્રિલિમ્સના માર્ક્સ આપના ફાઇનલ મેરિટમાં કાઉન્ટ થતા નથી. આ સમજો ધ્યાનથી. આખી ગેમ જે છે ગેમ્સ એ મેન્સની છે. મીન્સ જો તમે પ્રિલિમ્સ ક્લિયર કરી દીધી પછી મેન્સ આખી ગેમ છે મેન્સની, જેમાં તમારા સબ્જેક્ટિવ ક્વેશ્ચન્સ આવશે. તો યુ કેન એબલ ટુ અન્ડરસ્ટેન્ડ સબ્જેક્ટ્સ પ્રાયોરિટી મેં તમને બતાવી છે.
કયા કયા સબ્જેક્ટ્સને તમે પ્રાયોરિટાઇઝ કરીને તમે વાંચવાનું શરૂ કરો. જો તમે નહીં કર્યું હોય વાંચવાનું, આજથી જ આ વિડીયો પછી જ તમે શરૂ કરી દો, કારણ કે GWSSB ભલે તમને લાગે છે 28 પોસ્ટ, બટ 28 પોસ્ટમાં બી તમારું સિલેક્શન થવાના ચાન્સીસ ઘણા છે. ઓકે, થેન્ક યુ સો મચ. થેન્ક યુ એવરીવન ફોર જોઈનિંગ વિથ મી. ઓકે, થેન્ક યુ એવરીવન ફોર જોઈનિંગ વિથ મી. જય હિન્દ, જય જય ગરવી ગુજરાત.